टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાં સૌરાષ્ટ્ર ઉદ્યોગ જગત માટે એક મોટા સમાચાર છે કે જ્યાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સેવા શરૂ થશે। ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી કાર્ગો સેવાની શરૂઆત થનારી છે। સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી। એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકની અંદર એરપોર્ટ ઓથોરિટીએ આ માહિતી આપી। 18 જુલાઈના રોજ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા ચકાસણી હાથ ધરાશે। 31 જુલાઈથી એરપોર્ટ પર વાઈફાઈની સુવિધા પણ શરૂ થઈ જશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે કાર્ગોની સેવા જો શરૂ થશે, કેટલો બેનિફિટ અહીં આ સૌરાષ્ટ્ર ઉદ્યોગ જગતને થશે? જયેશ, જે સૌરાષ્ટ્રનો ઉદ્યોગ છે તેમનો વિદેશ સાથેનો વ્યવહાર છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં છે। મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય, જામનગરનો બ્રાસ ઉદ્યોગ હોય, રાજકોટનો એન્જિનિયરિંગ અને કિચનવેર ઉદ્યોગ હોય, આ તમામ ઉદ્યોગો છે તેઓ મોટા પ્રમાણમાં, આ ઉપરાંત જે કોમોડિટીની પણ કેટલીક આઇટમો છે તે મોટા પ્રમાણમાં જે વિદેશમાં નિકાસ છે તે કરવામાં આવે છે। ત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત અને ખેતી જગત માટે એક મોટા સમાચાર કહી શકાય। હિરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં આગામી જે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહથી આ કાર્ગો સેવા શરૂ થશે। ગઈકાલે જે સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં એરપોર્ટ સલાહકાર સમિતિની એક બેઠક મળી હતી અને જેમાં એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે। જે વહીવટી પ્રક્રિયા હોય છે તેના ભાગરૂપે 18 જુલાઈના રોજ સિવિલ એવિએશન સિક્યુરિટીના ડિરેક્ટર છે તેમના દ્વારા હિરાસર એરપોર્ટની મુલાકાત લેવામાં આવશે, સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જે જરૂરી મંજૂરીઓ છે તે મેળવી લીધા બાદ ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી આ સેવા શરૂ થાય તેવું અત્યારે એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા જાણ છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત ગઈકાલે જ્યારે જે એરપોર્ટ સલાહકાર સમિતિ છે તેમની બેઠક હતી તેમાં જે મુસાફરોની સુવિધાને લઈને પણ ચર્ચા વિચારણાઓ છે તે કરવામાં આવી હતી અને આગામી 31 જુલાઈના રોજ વાઈફાઈ સુવિધા છે તે પણ ઉપલબ્ધ કરવામાં આવશે। ભૂતકાળમાં જે પ્રકારે એરપોર્ટમાં સુવિધાઓને લઈને જે સવાલો છે તે ઊભા થયા હતા ત્યારે હવે આગામી દિવસોમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવા માટેની સૂચના છે તે સાંસદ છે તેમના દ્વારા આપવામાં આવી હતી। જી આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને લઈને આ એક મોટો નિર્ણય સામે આવી રહ્યો છે કે જેને લઈને આ સેવાથી ઘણો જ ફાયદો થઈ શકે છે।